અને પંચજનીથી 5 પુત્રો થયા. એ 5 પુત્રોને રાજ્ય આપી અને એ ભરત રાજા છે ને એ પુલહાશ્રમમાં આવે છે. એ સરસ મજાની કથા કરી છે. જળ ભરતની કથા આપણે સાંભળતા આવ્યા છે, વર્ષોથી સાંભળીએ છીએ. સાંભળી છે ને બધાએ? એ જળ ભરતની વાત કરી કે એક જ આસક્તિ થઈ ગઈ હરણમાં. હે હરિહરિ કરતા કરતા હરણ કરવા માંડ્યા ને એમાં તો પછી એને એ સરસ મજાની કથાની વાત કરી છે. શું કરવી મારે તારી વાત એવી રૂપાળી હિરણની, એ વાત કરી છે, એ કથા કરી છે. અને એ જળ ભરતજીની કથા હું તમને સરસ મજાની વિસ્તારથી કાલે સંભળાવીશ. આજે જળ ભરતની કથાને વંદન કરી આગળ વધીએ આપણે. જળ ભરતની સરસ મજાની કથા થઈ, રહુગણ અને બંનેનો સંવાદ થયો છે એ વાત કરી છે. અને રહુગણને એમ કીધું છે કે રાજા, તું કોણે મારે છે? તું તો આ શરીરને મારે, આત્માને થોડું લાગે છે. એ ઘણી બધી વાતો કરી છે. શક્યસ્તે, જો શક્ય હશે તો એ તમને કથા હું થોડોક સાર કાલે સંભળાવીશ. અને એની સાથે પછી તો આગળ 7 દ્વીપોનું વર્ણન કર્યું છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, આવી રીતે. અને એમાં નરકોનું વર્ણન કર્યું છે. આપણે તો નરકમાં જવાનું છે નહીં, આવી કથાઓ સાંભળતા હોય પછી જવાય. અને એની સાથે 5મા સ્કંદને વિરામ આપી 6ઠા સ્કંદમાં પ્રવેશ કરીએ અને એમાં અજામિલની કથા કરી છે. અજામિલની કથા કઈ છે 6ઠા સ્કંદની અંદરમાં. રાજુવાચ, 6ઠ્ઠો સ્કંદ છે પોષણ લીલા છે, ભગવાનનું વામ ઉરુ છે. એના 19 અધ્યાય છે. અને હે બ્રહ્મન, આપે મને નિવૃત્તિ માર્ગ કહ્યો જેનાથી ધીમે ધીમે બ્રહ્મના દર્શન થવા લાગ્યા છે. મને રાજા કહે છે. અને એમાં નરકોનું વર્ણન સાંભળતા પ્રિય ભાગવતજી એવું કહે છે કે પરીક્ષિત મહારાજના પસીના છૂટી ગયા. આવું નરક છે. અને એમાં એને અજામિલની વાત કરી છે, અજામિલની કથા કરી છે કે પૂર્વે કનોજમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ શુદ્ર સ્ત્રીને પરિણો. કઈ રીતે પરિણો? તો કે એ બ્રાહ્મણ એક દિવસ જંગલમાં જાય છે. એના પિતાએ કીધું, બેટા કાષ્ઠ લઈ આવો, યજ્ઞ કરવો છે આપણે. ત્યાં સુંદર મજાનો એક સ્ત્રીનો અવાજ એને સંભળાય છે. અને વેણું વાગતી હોય ને એવું લાગે છે, કોઈ વાદન થતું હોય એવું લાગે છે. અને એ સ્ત્રી છે એક પુરુષ સાથે ઊભી છે. એ જોયું એને, અને એમાંથી એનું મન એમાં આસક્ત થયું. અને પ્રિય ભાગવતજી એવું કહે છે કે બીજા દિવસે સ્ત્રીની પાસે જઈને કીધું કે તું મારી સાથે લગ્ન કરીશ? તો કે હા કરીશ, પણ તારો પરિવાર છોડી દે તો હું લગ્ન કરીશ. અને અજામિલ, એવું કહેવાય છે કે અજામિલે લગ્ન કર્યા શુદ્ર સ્ત્રી સાથે. અને હવે પોતાને ત્યાં ઘણા બધા સંતાન થયા છે. અને ગામમાં એક દિવસ સાધુઓ આવે છે. એટલે તો કીધું છે, સંત ચટકો લાગ્યા વિના કેમ રીજશે કીર્તા. સાધુઓ આવે છે અને પૂછે છે અજામિલ ભગતના ઘરે જવું છે. વિચાર બધા કરવા માંડ્યા, આ ભગત ક્યાંથી થઈ ગયો? આના ઘરે તો કોઈ દિવસ કોઈ હેઠું થતું જ નથી. હે, આ તો કોઈ દિવસ કોઈને ખવડાવતો જ નથી. પાણીની બોટલના 10 કાઢવા પડે તો એ ભાઈ રેવા દ્યો, પકડી રાખું. હોય ઘણા લોકોને પૈસો એવો વાલો હોય ને એવો ચીપકાવીને રાખે. પછી આપણે કેવું પડે થોડાક આમાંથી છોડ, થોડાક છોડ મારા બાપ, થોડાક છોડ. અને અજામિલ ના ઘરે આવે છે સાધુઓ.
સાધુઓ આવીને કહે છે કે ભોજન પ્રસાદ કરવો છે. એના પત્ની કહે છે કે ભોજન પ્રસાદ કરી લ્યો, પણ જલ્દી જલ્દી નીકળજો. ભગત આવે એ પહેલા. ભગત ખાલી એ કહેવાના છે. અને સાધુઓને એમ થયું કે આના ઘરનું ખાવાનું છે, હવે તો આનું કલ્યાણ કરીને જ જઈએ. એટલે ઘણી વખત કોઈ વ્યક્તિ તમારે ત્યાં જમે ને તો એ ઉદ્ધાર થઈ જાય હો તમારો. એટલે ગમે ત્યાં જમવું નહીં અને ગમે તેવું જમવું નહીં, ગમે તેની સાથે જમવું. જેવો અન્ન એવો ઓડકાર. જેવો ઈ આવે ને એવો આવે. એટલે અજામિલ ના પત્ની કહે કે કાંઈ વાંધો નહીં, તમે જલ્દી જમી લ્યો, જલ્દી જમી લ્યો. એટલે સાધુઓ સમય લગાડી રહ્યા છે, અજામિલની રાહ જોવે છે. અજામિલ આવ્યો અને બધાને કે જાઓ બધા નીકળો. જમી લીધું ને બધાએ? તો કે હા. તો દક્ષિણા? તો કે કાંઈ નહીં, તમને હું લાકડીએથી મારતો નથી, એટલું સારું કયો. હવે નીકળો જલ્દી, જાવ અહીંયાથી. અને દક્ષિણામાં કંઈક અમને આપને, સાધુઓ કહે છે. ત્યારે કહે છે કે એક કામ કર, બીજું કાંઈ ના આપતો કંઈ નહીં, તારી પત્નીના ઉદરમાં જે બાળક છે ને એનું નામ નારાયણ રાખજે. ખબર જો આપણે એમ કહીએ ને એનો પ્રતાપ છે ને, હું તો એમ કહું, આપણો પરિવાર બેઠો એટલે કહું. ભલે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે યુટ્યુબ લાઈવ બધા જોઈ રહ્યા છે, દેશ અને વિદેશ આપણી કથા જોઈ રહી છે. દરરોજ મને મેસેજ આવે છે, ફોન આવે છે. પણ છતાંય એમ કહું કે મારો દીકરો રામનવમીના દિવસે જન્મો છે, એટલે હું ભલે એનું નામ હાર્દિક, પણ હું રામ કહીને બોલાવું. એટલે મારા મુખે એટલી વાર તો રામનું નામ નીકળે ને, બોલાણું ને રામ. ખીજાવું હોય ત્યારે રામ તું આમ ન કરીશ. જોકે એવી વેળા આવતી જ નથી મારામાં આવે જ નહીં. એ ક્લાસ જ નથી આમાં. એટલે સંતાનનું નામ, ભગવાનનું નામ રાખવું, જેથી કરી તમે એને બોલી શકો. આમ નહીં તો આમ તો લેવાય. અને અજામિલે કીધું જાઓ તમે, હવે હું રાખીશ મારા દીકરાનું નામ. અને એના દીકરાનું નામ નારાયણ રાખ્યું છે. અંત સમય આવ્યો. અંત સમય આવ્યા પછી અજામિલ વિચાર કરે છે કે એક બાજુ યમના દૂતો ઊભા છે ને એક બાજુ વિષ્ણુ ભગવાનના પાર્ષદો ઊભા છે. બંને ઊભા છે, સંવાદ ચાલી રહ્યો છે. કારણ શું હતું? તો કે અજામિલથી બોલાઈ ગયું, બેટા નારાયણ, બેટા નારાયણ, બેટા આવ, બેટા આવ, નારાયણ નારાયણ નારાયણ, બેટા આવ, નારાયણ 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 બોલાઈ ગઈ. અને ભગવાનના પાર્ષદોને એમ થયું કે, દૂતને એમ થયું કે આ તો કોઈક નારાયણને પોકારી રહ્યું છે. બસ યમદૂત અને નારાયણના પાર્ષદો, એના દૂત સાથેનો જે સંવાદ છે ને, અજામિલે જોયું કે આને અમે લઈ જવા દઈએ નહીં. તો કે આને કોઈ દિવસ હરિનું નામ લીધું નથી. તો કે અત્યારે તો લીધું છે ને, એટલે તો કહું છું, અંતે યા મતી સા ગતિ. અત્યારે તો લીધું છે ને. અને આ સંવાદ જોઈ ગયો. અને એવું કહેવાય છે, અંતે એ અજામિલ હરિદ્વારમાં ગયો, જ્યાં આપણા ગોપી મંડળે કથા કરાવી ત્યાં. અને ગંગાજીના કિનારે તપ કર્યું છે. અને ભાગવતજી એમ કહે છે કે ભગવાનનો પાર્ષદ થયો છે.
પછી તો હરિસંકીર્તનનો મહિમા સમજાવ્યો છે. કશ્યપ ને 13 કન્યાઓ થઈ એ વાત કરી છે. સરસ મજાની એ કથા કઈ બતાવી છે. અને વૃત્રાસુરનું ચરિત્ર કઈ બતાવ્યું છે. એમાં અદિતિથી દેવતાઓ થયા અને દિતિથી દૈત્યો થયા. એ સરસ મજાની કથા કઈ સંભળાવી છે. અને એમાં નારાયણ કવચ જે છે એની વાત કરી છે. નારાયણ કવચની વાત કરી છે. અને વૃત્રાસુરની કથા કરી છે. અહમ હરે તવ પાદેક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરો તુકાય. વૃત્રાસુરની કથા કરી છે. મને દાસ બનાવો. અને એમાં પુંસવન વ્રતની વાત કરી છે. દૈત્યોના માતા દિતિને ચિંતા થવા લાગી અને સેવાથી પતિને પ્રસન્ન કર્યા. કશ્યપ ઋષિને જઈને કહ્યું ત્યારે કીધું માંગો દેવી. અને એમાં પુંસવન વ્રત આપ્યું. 12 મહિના સુધી વ્રત કરવાનો નિયમ પ્રમાણે. વ્રતમાં જો ભંગ થશે તો ઇન્દ્રના બંધુ થશે. એટલે દિતિ માતા વ્રત કરે છે. ઇન્દ્ર કપટથી દિતિ માતાની સેવા કરવા આવે. વર્ષ પૂરું થવા આવ્યું. એક દિવસ માતા હેઠા મોઢે સૂઈ ગયા. જમીને સીધા ઊંઘ આવી ગઈ. ઇન્દ્ર ગર્ભમાં પ્રવેશ કર્યો છે. ઇન્દ્રએ શ્વાસ વડે દિતિના શ્વાસ વડે પ્રવેશ કર્યો છે. 7 ટુકડા કર્યા એ ગર્ભના અંદર. પાછા એના 7 કર્યા. એટલે કેટલા થયા? 7 49. એ મરુત ગણ કહેવાના છે. અને 50માં ઇન્દ્ર માના ગર્ભમાંથી પાછા આવ્યા છે. એ સરસ મજાની કથા કરી. 6મ સ્કંદને વિરામ આપી 7મ સ્કંદમાં પ્રવેશ કરીએ. ભગવાનનું દક્ષિણ ભુજા છે. ઉતી લીલા છે. અને નારદજી અને યુધિષ્ઠિરનો સંવાદ છે. જય વિજયની કથા છે. અને એમાં રાજા પૂછે છે કે મને એમ લાગે છે કે ભગવાન છે ને એ દેવતાઓને જ મદદ કરતા હોય એવું મને લાગે છે. અને ત્યારે આ કથા કરે છે. રાજોવાચ સમપ્રિય સ્રહદ બ્રહ્મન ભૂતાનામ ભગવન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યા નવધિ દ્વિષમો યથા. મને એમ લાગે છે કે ભગવાન છે ને વારંવાર દેવતાઓની મદદ કરે છે, દૈત્યોની મદદ નથી કરતા. ત્યારે સુખદેવજી મહારાજે કીધું રાજા તને એક એવી કથા કહું છું જેમાં દૈત્ય બાળકની ભગવાને રક્ષા કરી છે.